કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંસ્થા કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહે છે. નાણાંના કાર્યો વિનિમયના માધ્યમ તરીકે. તો નાણાંના બદલામાં આપણે કોઈ પણ વસ્તુ સરળતાથી મેળવી શકીએ છીએ, કે ચોખા, કાપડ, ઘી, ગમે તે વસ્તુ આપણે નાણાંના માધ્યમ દ્વારા મેળવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે મૂલ્યના સંગ્રહ તરીકે. મૂલ્યના સંગ્રહ તરીકે આજનું આધુનિક નાણું એ વધારે સફળ પુરવાર રહ્યું છે. તેને બેન્કિંગનો વિકાસ થતા આજનું નાણું છે એ સંગ્રાહક તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે વધારે સફળ પુરવાર થયું છે. ત્યારબાદ આવે છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તો સાટા પ્રથામાં જે મર્યાદા હતી કે એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, તે આજના નાણાંના વિકાસ સાથે બધી જ વસ્તુના માપદંડ તરીકે આપણે નાણાંને લઈ શકીએ છીએ. તો નાણાંનો અર્થ અને તેના કાર્યો એ 5 કે 3 માર્ક માટે IMP નો ક્વેશ્ચન છે.